નમસ્કાર દર્શક મિત્રો, હું મયંક કનેરિયા એક યુવા કિસાન તરીકે અને ગ્રામ પંચાયતના સેવક તરીકે ફરજ બજાવું છું. જેમ આજનો ખેડૂત છે એ ખર્ચો કર્યા બાદ પણ ખૂબ જ દુઃખી છે, એમના ખેતરમાં ઉત્પાદન નથી મળતું, એ બાબતે સતત ચિંતામાં હતો. ત્યારબાદ જે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કર્યું. ત્યારબાદ ખબર પડી કે આજના સમયમાં આધુનિકતાની સાથે જે કુદરતી આપણું જૂનું પુરાણ હતું તેમ કેમ ખેતી કરતા, જેને આપણા બાપદાદાના સમયમાં જેમ ખેતી કરતા કે એમની પાસે ઢોરો રાખતા, એમ આપણી શ્રેષ્ઠ જેને માતા કહેવામાં આવી છે એવી ગૌ માતાના આશીર્વાદથી આજે આપણા ખુદના ખેતરમાં ખૂબ એવું આગળના પદ્ધતિથી કામગીરી ચાલુ કરી છે. જે ઓર્ગેનિક પદ્ધતિ કહેવાય છે, એમાં અલગ અલગ પ્રકારના ફળ અને ફ્રૂટ વાવી આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એવું નાનું એવો પ્રયત્ન છે કે આને કહેવામાં આવે છે બાર્બડોસ ચેરી. તમારા હાથમાં જે છે રાજભાઈ, એ બાર્બડોસ ચેરી છે અને આ ચીનમાં 800 રૂપિયા કિલો વેચાય છે. 800 રૂપિયા કિલોની વેરાયટી આપણા આવા કાઠિયાવાડમાં થઈ શકતી હોય તો મને એવું લાગે છે કે આપણા ખેડૂતો શા માટે આગળ ન વધી શકે. એટલે મારી વિચારધારા એવી છે કે લોકો અલગ અલગ પ્રકારની ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કરે. જે ખેડૂત છે આ નોની ફળ છે, જેને અત્યારે આયુર્વેદિકમાં જ્યુસ તરીકે આપવામાં આવે છે અને કેન્સર જેવા ખતરનાક રોગોમાં પણ આની ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં, જે લોકો છે અત્યારે કેન્સરની જે સારવાર થાય છે મેડિકલ લાઇનમાં અત્યારના સમયમાં, તો એમાં તમને ખબર હોય તો એમને ડોઝ આપવામાં આવે છે, કીમોથેરેપી જેને કહેવામાં આવે છે. એનાથી એની ઇમ્યુનિટી એકદમ લો થઈ જાય છે. એનામાં પણ આ ખૂબ જ કારગર નીવડે છે કે તેને આમાં થોડીક તાકાત રહીએ અને જમવાનું ન ભાવે તો પણ આ જ્યુસનો 1 ગ્લાસ સવાર સાંજ પી લે તો પણ એમને જે તત્વો ઘટે છે શરીરમાં એ પુરવાર કરી શકે એવડી તાકાત છે આ નોનીમાં. પછી સાહેબ ખાલી પૂછો ઔપચારિક, ભલે નો ડાઉટ આ કેન્સરમાં કારગર હોય પણ એમને આમનું સેવન કરી શકી ખરી? હા, જે આમનો ફ્લેવર કેવો હોય? કેન્સર વગર પણ ગમે એ વ્યક્તિ સવાર સાંજ 1-1 પ્યાલી પીશે તો એમને ક્યારે રોગ નહીં આવે એવી તાકાતવાળું આ છે. આને મિક્સરમાં નાખી પાકી ગયેલું હોય છે, સ્વાદમાં થોડુંક અજુગતું હોય છે એટલે ઘણા દર્શક મિત્રોને ભાવે નહીં, પણ મારું કહેવાનું એમ છે કે આને આ ફળને પાણીમાં નાખી અને મિક્સરમાં ફેરવી નાખવાનું અને જે ભાવતો ફ્લેવર હોય, તમે અત્યારે બજારમાં અલગ અલગ ફ્લેવરો મળે જ છે, એ ફ્લેવરમાં એડ કરી અને રોજ સવાર સાંજ આનું સેવન કરશો તો દર્શક મિત્રો ખૂબ જ તમને તાકાત, તમને 3 દિવસમાં અનુભવ મળશે કે શરીરમાં કંઈક ફેરફાર છે. તો દર્શક મિત્રો, મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કર્યું અથવા કાંઈક સમાજને કરી બતાવ્યું એવા વ્યક્તિને હું વિઝિટ કરું છું. પણ આજે એવા જ એક મયંકભાઈ કનેરિયા એમનું નામ છે, જે ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રીની ફરજ બજાવે છે. પણ એમને વાડીએ હું આવ્યો ને તો હું અચંબિત થઈ ગયો. એમના જે અમુક કાર્ય મેં જોયા ને તો મને એમ થઈ ગયું કે નહીં, જે આ કાર્ય કરે છે ને એ યોગ્ય કાર્ય છે. કેમ કે એમની પાસે અમુક ફ્રૂટ, આ તમે મારી પાછળ જોઈ શકો છો, આ ફ્રૂટ છે. તો આ ફ્રૂટ છે એ ભયંકરમાં ભયંકર રોગ જે આવે છે ને, કર્કરોગ, જેને આપણે કેન્સર તરીકે ઓળખીએ છીએ, તો એમના માટે આ ફ્રૂટ કારગર છે. કે આ ફ્રૂટની હિસાબે આ ફ્રૂટનું સેવન કરે, કોઈને કેન્સર થયું હોય અને આ ફ્રૂટનું સેવન કરે તો એમની ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય અને એમના આ રોગ નષ્ટ નાબૂદ થઈ જાય. તો આવી તો ઘણી પ્રકારની એમની પાસે વેરાયટી છે, કેટલી જાતના ફ્રૂટ છે, કેવી નવી નવી વસ્તુ છે. અને એમના જીવનથી હું એટલો પ્રેરિત થયો ને મને એમ થયું કે મયંકભાઈને એક ફેરી મળી આવું. પણ એમની જે જમીનમાં આવ્યો, એમની ખેતરમાં, ભલે એમની પાસે જમીન મારી દ્રષ્ટિએ 4 વીઘા છે, પણ એક વસ્તુ અલૌકિક તમે જે જોવો ને તો એવી બ્રીડ્સ એમની પાસે, એવા આંબા છે કે અમુક કેરી છે ને તો એ કેરી લાખ રૂપિયાની કિલો મળે છે. એવી કેરીઓ એમની પાસે આંબા છે. એમની પાસે ઘણા એવા ફ્રૂટ્સ છે કે મેં આટલામાં આજુબાજુના એરિયામાં ક્યાંય પણ જોયેલા નથી. પણ છતાં આપણે મયંકભાઈ છે, એમની ગૌશાળા છે ને ત્યાં ગાયોની સેવા કરે છે. પણ થોડુંક વિઝ્યુઅલ તમને બતાવી દો, પછી ત્યારબાદ આપણે મયંકભાઈ સાથે મુલાકાત કરી. તો દર્શક મિત્રો, આપણી સાથે જે છે ને એ મયંકભાઈ કનેરિયા છે. પોતે ગ્રામ પંચાયતની અંદર તલાટી મંત્રીની ફરજ બજાવે છે. પરંતુ એમને જે શોખ છે ને કંઈક હાવ અદ્ભુત શોખ છે. કેમ કે એમની જીવન અને એક જોઈને તો એજ્યુકેશન છે ને એ બધા માટે મહત્વપૂર્ણ છે. કેમ કે જો ખેડૂત અભ્યાસમાં નિપુણ ના હોય સાહેબ તો એ ગેરમાર્ગે જાય. કયું ખાતર વાપરવું, શું કરવું એમને ખ્યાલ નથી. પણ તમારી જમીનમાં હું આવ્યો ને અમુક વસ્તુ જોઈ, જેમ કે દાખલા તરીકે આ ફ્રૂટ્સ, તો આ ફ્રૂટ શું છે એ સજ અમારા દર્શક મિત્રોને દર્શાવો. નમસ્કાર દર્શક મિત્રો, હું મયંક કનેરિયા એક યુવા કિસાન તરીકે અને ગ્રામ પંચાયતના સેવક તરીકે ફરજ બજાવું છું. જેમ આજનો ખેડૂત છે એ ખર્ચો કર્યા બાદ પણ ખૂબ જ દુઃખી છે, એમના ખેતરમાં ઉત્પાદન નથી મળતું, એ બાબતે સતત ચિંતામાં હતો. ત્યારબાદ જે
સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કર્યું. ત્યારબાદ ખબર પડી કે આજના સમયમાં આધુનિકતાની સાથે જે કુદરતી આપણું જૂનું પુરાણ હતું તેમ કેમ ખેતી કરતા, જેને આપણા બાપદાદાના સમયમાં જેમ ખેતી કરતા કે એમની પાસે ઢોરો રાખતા, એમ આપણી શ્રેષ્ઠ જેને માતા કહેવામાં આવી છે એવી ગૌ માતાના આશીર્વાદથી આજે આપણા ખુદના ખેતરમાં ખૂબ એવું આગળના પદ્ધતિથી કામગીરી ચાલુ કરી છે. જે ઓર્ગેનિક પદ્ધતિ કહેવાય છે એમાં અલગ અલગ પ્રકારના ફળ અને ફ્રૂટ વાવી આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે. એમાં એવું નાનો એવો પ્રયત્ન છે કે આને કહેવામાં આવે છે બાર્બડોસ ચેરી. તમારા હાથમાં જે છે રાજભાઈ, એ બાર્બડોસ ચેરી છે અને આ ચીનમાં 800 રૂપિયા કિલો વેચાય છે. 800 રૂપિયા કિલોની વેરાયટી આપણા આવા કાઠિયાવાડમાં થઈ શકતી હોય તો મને એવું લાગે છે કે આપણા ખેડૂતો શા માટે આગળ ન વધી શકે. એટલે મારી વિચારધારા એવી છે કે લોકો અલગ અલગ પ્રકારની ખેત પદ્ધતિ અપનાવવાનું ચાલુ કરે. જે ખેડૂત છે એ પોતે જ વૈજ્ઞાનિક છે, કારણ કે એ પોતે પ્રયોગ કરે છે. ખેડૂત છે એ પોતે પ્રયોગ કરે છે એટલે એને કિસાન કહેવામાં આવે છે. અને કિસાન છે એ ધરતીપુત્ર જે ભારત દેશને આગળ વધારી શકે. એવું નાનામાં નાનું પ્રયોગ છે એ પોતે અપનાવવાનો ચાલુ કરે, ઓર્ગેનિકમાં આગળ વધે, એવો મારો પ્રયત્ન રહ્યો છે. એટલે જ આજે રાજભાઈની મદદથી આપ તમામ દર્શક મિત્રો આ બધું જોઈ શકો છો. હું એમનો આભાર માનું છું રાજભાઈનો કે આ રીતનો એ આગળના એમના દર્શક મિત્રોને અને આ વાતને ફેલાવવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યા છે. સાહેબ આમ જોઈએ ને તો અત્યારે એક કહેવાય ને ગાડરિયો પ્રવાહ, કેમ કે જે વ્યક્તિ અત્યારે ખેતીના બે પ્રકાર છે, એક રાસાયણિક અને એક ઓર્ગાનિક. પણ હવે આપણે જે તે સમયે ઓર્ગાનિક તરફ વળવું જ જોઈએ અને અત્યારે મારી દૃષ્ટિએ લગભગ ખેડૂત જાગૃત થઈ ગયા છે અને ઓર્ગાનિક તરફ વળી રહ્યો છે. પણ જે રાસાયણિક ખેતીની અંદર જે ભયંકર પરિણામ આવે છે, તો મેં તમારે ત્યાં આવ્યો ને તો એક પ્લસ પોઈન્ટ જોયો કે તમે પોતે કંઈક 5-6 બ્રીડની ગાય રાખેલી છે, જેની અંદર તમારી પાસે ગીર ગાય છે, સોન કપિલા છે, એવી ગાયો પણ છે. પ્લસ પોઈન્ટ તમે આમ આવતા હોય ને તમે બધી નાની નાની બાબતની નોટિસ કરતા હોય કે અહીં તમે જે ખાતર છે ને એ તમારું પ્રાકૃતિક ખાતર કહેવાય ને, કે જે છાણિયું ખાતર કહેવાય એવી ખાતર છે અને તમારી પાસે અદ્ભુત વેરાયટી છે. તો મારે અમારા દર્શક મિત્રોને દર્શાવવું છે કે એજ્યુકેશનમાં અવળી પોસ્ટ ઉપર પોતે એક સારી સર્વિસ કરે છે, છતાંય એમના ફેમિલીનું, એમના પરિવારનું ધ્યાન રાખવા માટે થઈને એમની પાસે જે જમીન છે ને એનો સદુપયોગ કરે. સાહેબ અત્યારે શું થાય કે તમારી પાસે પૈસો ને બધું છે પણ શું ખાવું શું ન ખાવું એનું જ્ઞાન નથી અને પછી ભયંકર રોગોને આમંત્રિત કરવા એના કરતાં સાચી રાહ ઉપર જાઓ. મારા આવા પ્રયત્ન છે. આ માધ્યમથી હું તમારા વિડીયો બનાવી રહ્યો છું. રાજભાઈ તમે ખૂબ જ એક તાર છેડી રહ્યા એવી એક વાત કરી છે કે આજના ખેડૂત છે એ રાસાયણિક ખેતી કરે છે. રાસાયણિક ખેતી એટલે આજનો ખેડૂત છે આજથી જ્યારે રાસાયણિક ખાતર આપણા બજારમાં પહેલી વાર આવ્યું ત્યારે વીઘે લગભગ થોડું ખાતર ડીએપી યુરિયા નાખતા. અત્યારે બાચકા લઈ આવી નાખે તો પરિણામ તો હંમેશા વિપરીત પરિસ્થિતિમાં આવે છે કે ઉત્પાદન ઘટી રહ્યું છે. અત્યારે આપણે છાપામાં ને વાંચી રહ્યા છે કે ગુજરાત રાજ્ય છે એ અત્યારે આપણા દેશમાં પહેલા નંબરે કેન્સરમાં આવી ગયું છે. ખૂબ ખતરનાક જે આપણે કહીએ છીએ. પંજાબની જગ્યાએ ગુજરાત પહેલા નંબર આવી ગયું છે અને વિશ્વમાં ભારત પહેલા નંબરે આવી રહ્યું છે. તો કેન્સરનું મુખ્ય કારણ છે એ ઔષધિક આપણે જે ગુણધર્મ ભૂલી અને રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ તે મુખ્ય ગુણધર્મ છે. આના માટે થઈને હું સતત વિચારશીલ હતો. એટલે આજથી લગભગ 5 વર્ષ પહેલાં 8 વર્ષ થયા તો હું ઓર્ગેનિક પ્રત્યે જાગૃત જ છું અને આપણી મારા ખુદના ખેતરમાં એના પ્રયોગો કરી રહ્યો છું. પણ આજથી 5 વર્ષ પહેલાં વંથલી ગુરુકુળ છે ત્યાં નીલકંઠ ભગત સ્વામી છે, તેમના કોઠારી સ્વામીના સાનિધ્યમાં ત્યાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યાં આપ બધા દર્શક મિત્રો જાણતા હો તો ગોપાલભાઈ સુતરિયા બંસીગીર ગૌશાળા અમદાવાદ છે, એમના ગાયોના આધારે એક રિસર્ચ કર્યું છે અને પંચગવ્યના આધારિત એક બેક્ટેરિયા કલ્ચર તૈયાર કરવામાં આવેલું છે. એનું નામ છે ગૌકૃપા અમૃતમ. એના માધ્યમથી ગાયો છે એ મારા ઘર આંગણે આવી છે અને જે ખેત પદ્ધતિમાં સુધારો આવ્યો છે તે માત્ર ને માત્ર જે આપણી પારંપરિક કૃષિ હતી, ગાયોને આધારિત ખેતી હતી, એના આધારે જ અને સરળ પદ્ધતિમાં તમે ઓર્ગેનિક કરી શકો છો. એવું મારે લોકોને જણાવવું છે કે તમે પણ આ રીતના અપનાવો અને ઝેર મુક્ત ખેતી અભિયાનમાં જોડાવો. તો દર્શક મિત્રો, આજ જે વર્લ્ડ જેનાથી ભયભીત છે ને એ એક રોગનું નામ છે કેન્સર, જેને આજે આપણી સંસ્કૃત ભાષામાં કર્ક રોગ કહેવાય છે. તો આ જે ફ્રૂટ્સ છે ને એના વિશે માહિતી લઈ, કેમ કે આમાં સાહેબ ફૂલે છે થોડાક, એટલે હજી આવતા જ છે ને. પણ આ જે ફ્રૂટ છે ને એ કેન્સરમાં કારગર દવા છે. અને શું ફ્રૂટ છે સાહેબ થોડોક સમજાવશે સાહેબ, અમારા દર્શક મિત્રોને સમજાવો ફ્રૂટ શું કામ કરે છે. આ
નોની ફળ છે. નોની વૃક્ષ તમે જોઈ શકો છો, એકદમ ઘટાદાર છે. હા. આ ફળમાં એવા તત્વો છે કે જે તમારા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે. જે આયુર્વેદિકમાં અત્યારે અમુક ડોક્ટરો છે જે કેન્સરની દવાની આ નોની ફળ છે જેને અત્યારે આયુર્વેદિકમાં જ્યુસ તરીકે આપવામાં આવે છે. અને કેન્સર જેવા ખતરનાક રોગોમાં પણ આની ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં, જે લોકો છે અત્યારે કેન્સરની જે સારવાર થાય છે મેડિકલ લાઈનમાં અત્યારના સમયમાં, તો એમાં તમને ખબર હોય તો એમને ડોઝ આપવામાં આવે છે, કીમોથેરાપી જેને કહેવામાં આવે છે. એનાથી એની ઇમ્યુનિટી એકદમ લો થઈ જાય છે. એનામાં પણ આ ખૂબ જ કારગર નીવડે છે કે તેને આમાં થોડીક તાકાત રહી અને જમવાનું ન ભાવે તો પણ આ જ્યુસનો 1 ગ્લાસ સવાર સાંજ પી લે તો પણ એમને જે તત્વો ઘટે છે શરીરમાં એ પુરવાર કરી શકે એવડી તાકાત છે આ નોનીમાં. પછી સાહેબ ખાલી પૂછો ઔપચારિક, ભલે નો ડાઉટ આ કેન્સરમાં કારગર હોય પણ એમને આમનું સેવન કરી શકી ખરી? હા, જે આમનો ફ્લેવર કેવો હોય? કેન્સર વગર પણ ગમે એ વ્યક્તિ સવાર સાંજ 1 પ્યાલી પીશે તો એમને ક્યારે રોગ નહીં આવે એવી તાકાતવાળું આ છે. આને મિક્સરમાં નાખી પાકી ગયેલું હોય છે, સ્વાદમાં થોડુંક અજુગતું હોય છે એટલે ઘણા દર્શક મિત્રોને ભાવે નહીં, પણ મારું કહેવાનું એમ છે કે આને આ ફળને પાણીમાં નાખી અને મિક્સરમાં ફેરવી નાખવાનું અને જે ભાવતો ફ્લેવર હોય, તમે અત્યારે બજારમાં અલગ અલગ ફ્લેવરો મળે જ છે, એ ફ્લેવરમાં એડ કરી અને રોજ સવાર સાંજ આનું સેવન કરશો તો દર્શક મિત્રો ખૂબ જ તમને તાકાત, તમને 3 દિવસમાં અનુભવ મળશે કે શરીરમાં કંઈક ફેરફાર છે. અને દર્શક મિત્રો આમ વાત કરીને તો કેશોદથી આ વાડી નહીં થતી હોય તો મારી દ્રષ્ટિએ 9 કિલોમીટર થાય છે મારી દ્રષ્ટિએ, પણ છતાંય સાહેબ તમારે ત્યાં આ ફ્રૂટ કેમ કે તમે વેચાણ નથી કરતા, આનું શું છે કિલોનો ભાવ? કિલોનો ભાવ અત્યારે ટીમેક્સ કંપની જે છે, ટીમેક્સ કંપની, આ કંપનીઓ જે છે અલગ અલગ કંપનીઓ છે એ નોની ઉપર અત્યારે ટીમેક્સ કંપની ફોકસ કરી રહી છે. એમનું ટૂથપેસ્ટ થી માંડીને કેટલી બધી વસ્તુઓ છે એ નોની ઉપર આધારિત છે. આમનું ખાલી જ્યુસ છે એ 3500 રૂપિયા લીટર વેચાય છે. હા, તો ખાલી પૂછું ઔપચારિક તમને કે તમારી પાસે કેશોદ અથવા આજુબાજુના ગામડા ક્યાંથી માણસો આ લેવા? મારી ત્યાંથી રાજકોટ સુધીના લોકોને હું અત્યારે અહીંયા મારી વાડીએથી ફ્રીમાં આ ફ્રૂટ ઉપલબ્ધ કરાવું છું. અને આવનારા ચોમાસાના દરમિયાન હું એમ કોઈને જોતો હોય તો અહીંથી રોપ પણ ઉપલબ્ધ કરાવી શકીશ. અહીંયા નાના નાના રોપ પણ અત્યારે થઈ ગયા છે, તો કોઈ પણ દર્શક મિત્રોને જરૂર હોય તો જરૂરથી અહીંથી લઈ જઈ શકો છો. તો દર્શક મિત્રો આમ જોઈને તો આ વસ્તુ 3500 રૂપિયા લીટર, આ જે જ્યુસ છે ને આનું જ્યુસ 3500 રૂપિયા લીટર આવે. પણ સાહેબ પોતે એમનું જે જીવન છે ને કંઈક, કેમ કે આ બધી તો સંસ્કાર, લોહીના સંસ્કાર હોય, એમના માતા પિતાને જે સંસ્કાર મળ્યા છે કે આમાં 1 રૂપિયા એમને અર્નિંગ નથી કરતા, પણ એ કે મારી હિસાબે કે મારા કારણે કોઈ વ્યક્તિનું ભલું થતું હોય તો એ પણ આવા જ કામ કરે છે કે કોઈનું કલ્યાણ થાય, બસ એમનો હેતુ એટલો જ છે. બાકી આ ફ્રૂટ્સ નથી વેચતા કે નહીં કાંઈ. તમે નીચે જોઈ શકો છો કેટલા પ્રમાણમાં ખરેલા સાહેબ, નહીં ખાઈ જાય તો 1.5 કિલો પડ્યા છે નીચે. આનો બીજો પણ ઉપયોગ થઈ શકે છે. આમનું એક બેરલમાં બનાવી આનું કલ્ચર બનાવવા આવે છે ને એ પણ અમે આ જમીનમાં પાઈએ છીએ. ટૂંકમાં આપને જેટલો બેનિફિટ છે એટલો પાછો પાકમાં બેનિફિટ છે ખરેખર. અને જો તમારા દર્શક મિત્રો આમનો રોપ કે કાંઈ જોતો હોય તો હું સાહેબનું એડ્રેસ અથવા લોકેશન અથવા એમના નંબર તમને પ્રોવાઈડ કરીશ, તમને આપીશ તો તમને સહેલાઈથી આ વસ્તુ મળી રહે. સાહેબ કદાચ આ પૂછો ખાલી, તમે આ કલમ ક્યાંથી લેવા, કલમ કે આ ઝાડ ક્યાંથી લેવા? મારા મિત્ર છે અને વર્ષોથી આ અલગ અલગ જગ્યા ઉપર જઈ અને રોપ વિશે અલગ અલગ પ્રકારના જેટલા રોપો છે એના ઉપર રિસર્ચ કરે છે. એવા વરજાંગભાઈ વાજા ચોરવાડમાં ઘુમલી ગામ વાળા રસ્તે તેમની નર્સરી આવેલ છે. તેથી અલગ અલગ પ્રકારના એમને તરફથી માર્ગદર્શન મળ્યું અને એમના માધ્યમથી જ આ અલગ અલગ પ્રકારના જે ઔષધિઓના છે, કોઈ તમને ડાયાબિટીસ હોય તો એના માટેના પણ છોડ ઉપલબ્ધ છે, એ બધા પ્રકારના મને ત્યાંથી પ્રોવાઈડ થયેલા છે.